ચૂંટણીના મતદાન પહેલા અલગ અલગ બેઠકો પર ભાજપનું ખીલ્યું કમળ. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ધર્મેશ ગૌર, ગીતાબેન પટેલ અને બિંદિયા ઠક્કર નામના ભાજપના 3 ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો. આ જ સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી. જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠકથી ભાજપ ઉમેદવાર ફૂલબાઈ બાંભણિયા બિનહરીફ જાહેર થયા. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આજે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર. વોર્ડ નંબર 12માં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. તો પોરબંદર તાલુકા પંચાયતની રૂજીવાડા, ગોસા અને રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આખરે ભાજપે આ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી. ચૂંટણીના મતદાન પહેલા અલગ અલગ બેઠકો પર ભાજપનું ખીલ્યું કમળ. ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ધર્મેશ ગૌર, ગીતાબેન પટેલ અને બિંદિયા ઠક્કર નામના ભાજપના 3 ઉમેદવારોનો બિનહરીફ વિજય થયો. આ જ સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી. જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠકથી ભાજપ ઉમેદવાર ફૂલબાઈ બાંભણિયા બિનહરીફ જાહેર થયા. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આજે આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર. વોર્ડ નંબર 12માં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. તો પોરબંદર તાલુકા પંચાયતની રૂજીવાડા, ગોસા અને રાતિયા બેઠક પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આખરે ભાજપે આ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી.